યાર કેમ છો? આજે તો હું બોલીશ, કારણ કે જ્યારે આપણે દશામાના વ્રત આવે છે ત્યારે સાહેબ દશામાના વ્રત આવવાના હોય એને પહેલા ઉત્સાહમાં હોય છે કે દશામાના વ્રત છે તો આપણે સાંઢળી તો લેવા જવું જ પડશે. પણ યાર આ મેન મુદ્દાની વાત છે, કારણ કે જ્યારે દશામાની મૂર્તિ તો ઘરે આવી જાય છે, 10 દિવસ પૂજા થાય છે, પછી જ્યારે વિસર્જનનો સમય આવે છે ત્યારે લોકો કઈ કઈ જગ્યાએ વિસર્જન કરે છે ને એ મૂર્તિને ઘણું બધું નુકસાન પહોંચે છે યાર. તો એવું ન કરવું જોઈએ, કારણ કે તેના માટે એક મંદિર બનાવવું જોઈએ. પણ મંદિર ના બનાવો તો તમારે તળાવમાં ઊંડું પાણી હોય ત્યારે ત્યાં વિસર્જન કરવું જરૂરી છે. ને આ તો દશામાનું અપમાન કહેવાય યાર. તમે જ્યાં ત્યાં દશામાને વિસર્જન કરી નાખો તો આ તો દશામાનું અપમાન જ કહેવાય, કારણ કે તમે દશામાને સાચા દિલથી ભક્તિ કરો છો યાર. 10 દિવસ ઉપવાસ રહો છો, પણ તે કોઈ કામનું નથી. કારણ કે જ્યારે દશામાની તમે છેલ્લી વિદાય કરો છો ત્યારે તમે ક્યાં મૂકી આવો છો તમને જ ખબર ન હોય તો શું કરવાનું યાર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી લેજો, કારણ કે નવી નવી અપડેટ તમારા માટે અમે લાવતા રહીશું અને લાવશું આગળ પણ.